તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજે છે તારીખ 20 અને આજે અમારા ગામમાં સિકોતર માતાજીની નવચંડી છે. કાલે હતો આપણા રામજી મંદિરનો શોભાયાત્રા, તો ત્યાં તો વિડીયો ઉતારી લીધો છે અને અપલોડ પણ કરી દઈશ 2-3 દિવસમાં. હવે આજે છે આપણે સિકોતર માતાજીની નવચંડી, તો આ પણ તમને હું બતાવીશ. બન્યા રહેજો આપણા બ્લોગમાં. હું તમને બતાવું છું આપણા કરનાકુવા ગામની સિકોતર માતાજીની નવચંડી 2026. તો ચાલો પહેલા તૈયાર થઈ જઈએ ને એના પછી આપણે જઈશું સિકોતર માતાજીના મંદિરે, કારણ કે ત્યાં આગળ છે નવચંડી. અહીં આગળ નવચંડી સાથે એક રક્તદાન શિબિર પણ ચાલી રહ્યું છે, જેમાં અમારા ગામના ઘણા વડીલો અહીં આગળ રક્તદાન કરી રહ્યા છે. અને આ છે રક્તદાન શિબિરની ટીમ. તો ભાઈ આજે છે અત્યારે નવચંડી પણ મસ્ત તૈયાર થઈને આવી ગયા મને બતા. અને તૈયાર તો થયા, પણ આજે પાહુ અમારા જે રામજી યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે અહીં આગળ આ કેમ્પસ બનાવેલું છે, ત્યાં આગળ અમે આ જતીને પણ દાન કર્યું છે. ચક્ષ દાન કર્યું, તમે નથી કર્યું. આને પણ નહીં કર્યું, ખબર નહીં હું થાય, પણ એને ચક્કર આવે છે એટલે એને દાન નહીં કર્યું. આ ભાઈએ દાન કર્યું છે બ્લડનું. એટલે કોઈને પણ જોતું હોય તો કોન્ટેક્ટ કરજો આપણો. કાર્ડ ઉપરથી તમને 1200 રૂપિયા માલ દેશે. મને જોતું હોય તો મફત મળે, પણ કદાચ તમને જોતું હોય તો હું કાર્ડ આપું તો 1200 રૂપિયા આપીને તમે બ્લડ લઈ શકો છો. કેવું છે, કેવું લાગી રહ્યું છે તમને લોહી આપ્યા પછી? બહુ મજા આવે જ ને. ફ્રૂટી લીધી, પછી ગિફ્ટ લીધું, કાર્ડ લીધું. કાર્ડ જો આ પ્રકારનું કાર્ડ છે, આ પ્રકારનું કાર્ડ છે. ચાલો હવે નવચંડી બતાવીએ તમને. હું તમને સૌથી પહેલા અહીં આગળ જે બેઠેલા જોડા છે એ હું તમને બતાવીશ કે કેટલા જોડા અહીં આગળ બેઠા છે. બધા જોડા વિશે બતાવીશ. ચાલો. बृहस्पति स्थापयामि भार्गवं शुक्राय शुक्रम आवाहयामि स्थापयामि नीलाञ्जनसमाभासं रविपुत्रिमागृतं छायामि फला सपुष्पजन्ता संदार्याग्रम सुखं पौत्रं रोदनं घोरं आवाहयामि स्थापयामि उमायै नमः आवाहयामि स्थापयामि दत्ताय नमः आवाहयामि स्थापयामि आवाहयामि स्थापयामि चित्रगुप्ताय नमः आवाहयामि स्थापयामि नये नमः आवाहयामि स्थापयामि इंद्राय नमः आवाहयामि स्थापयामि इंद्राय नमः आवाहयामि स्थापयामि
ચાલો 3 વાર પાણી મૂકી પગે લાગ્યો ધૂપમાગ્રામયામિ દીપપ્રશિયામિ ઔષધાહ નૈવેદ્યમ નિવેદયામિ દરેક ભગવાનને ફલાહાર કરાવીએ પછી આપણે ફલાહાર થઈએ શું થઈએ હા ફલાહાર નહીં થવાનું ફલાહાર કરવા માટે પણ પહેલા ભગવાનને જમાડી ડાબો હાથ મોં પાસે રાખો આંખો રાખો બંધ અને 5 વખત ભોગ લગાવો હરિમ પ્રાણાય નમઃ ધ્યાનાય નમઃ સમાનાય નમઃ એક ચમચી જળ મૂકો મધ્ય આચમન જલમ સમર્પયામિ ભાઈ નવચંડી જે યજ્ઞ છે એ એમાં બહુ મોટો પૂજાનો ટાઈમ હોય લગભગ સવારે 7 વાગ્યાથી મતલબ કે 10 વાગ્યાથી ચાલુ થાય તો સાંજે 4-5 વાગે આ પૂજા પતશે આ જોડાઓ અત્યારે વચ્ચે બ્રેક મળે એમને થોડોક ટાઈમ માટે અત્યારે ફલાહાર કરવા માટે જઈ રહ્યા છે અત્યારે જો અત્યારે બધા જે જોડા છે એ ફલાહાર માટે જઈ રહ્યા છે કારણ કે આજે આખો દિવસ એ ઉપવાસ કરશે આજે જમે નહીં માત્ર ફળ જ ખાઈ શકશે એટલા માટે અત્યારે ફલાહાર માટે જઈશું એમને થોડુંક ફલાહાર આપી દઈએ કારણ કે ભાઈ સવારના ભૂખ્યા છે ને પૂજામાં બેઠા છે એટલે પહેલાં એમને જમાડી દઈએ પછી આપણે જમવા જઈશું આજે રામજી મંદિર પણ એટલું મસ્ત રીતે શણગારેલું છે ફલાહારમાં છે કેળા સફરજન મસ્ત ઠંડા ઠંડા તરબૂચ फलाहारना डेजर्ट में છે बादाम शेक घर पे बनाया हुआ किस भाई ने बनाया है मेरी खुद की दुकान है हाँ इसकी दुकान है भाई पादरा में हाँ हमनो कांटेक्ट करो क्रिश भाई આ બધા એવા લોકો છે અભી સેવા કરી રહ્યા છે ફલાહાર વાળાની પછી જે છેલ્લે બચશે એમાં આ પોતે હોય ફલાહાર કરશે આ બધા જ એવા છે જે છેલ્લે પછી બચશે ને તો ફલાહાર કરશે આ હોય આ સૌથી મોટો ભાઈ વેચવામાં છે ને વિશાલભાઈ જ ભાઈ કાલે છાશ વેચતા હતા આજે બદામ શેક આ બધા સેવા આપનારા છે બહુ ખતરનાક સેવા આપી રહ્યા છે અત્યારે મેં કીધું તું ને કે ફલાહાર કર્યા પછી છે ને આ મોટો ફલાહાર કરશે આ બંને છે ને આ બાજુ જો જોઈ નાખો આ જો ફલાહાર કરાયા પછી છે ને આ સેવા કરે પહેલા પછી મોટો ફલાહાર ખાય જો આ બધા હોય મોટા ફલાહાર હારું રેડી જ હતા પણ બદામ શેક ભાગ આવ્યો નહીં આવ્યો બાકી આ મોટા ફલાહાર હારું રેડી જ હતા બધા આ નિખિલ હોય સાચી વાત ને નિખિલ निकल तो द्राक्ष चोरी खाई ના બાપરે નહીં फेवरेट जो निकले द्राक्ष बोले आप कोई अटेंड आया निकल ने हम तो बदम भाव है वे निकल ने हम तो बदम भाव पर द्राक्ष खाई पड़ा अरे खाटी खाटे મહારાજ ને કેરવા લઈ ગયું છે અહીં આગળ આવી રહ્યું જો આ બંને બહુ મોટો ઉપવાસ કર્યો છે જેમાં નિખિલભાઈ સામેલ છે જો આ ફલાહાર હા કે આ હોય ફલાહાર વગર ઉપવાસે ફલાહાર કરતા માણસ પેલા બહુ મોટી સેવા કરી બધોની हाँ बता थे ने આ સાચી વાત પહેલા બધોની સેવા કરી અને હવે જબરજસ્ત ફલાહાર કરી રહ્યા છે આ તો સૌથી મોટો આ છે ને અભી મહારાજનું કઈ બદામ શેક લઈ ગયો બહાર ગયો ને મહારાજના નામે ઘટઘટાઈ ગયો એટલો ખતરનાક માણસ અને અત્યારે જો ધબધબાઈને દ્રાક્ષ આ લોકોનું ફલાહાર હતું પણ આ ઝાપોટવા માંડ્યો ઊભો ને ઊભો ઝાપોટવા માંડ્યો શરમ નહીં આવતી સહેજે હા વિશાલ પણ વિશાલે બહુ સેવા કરી છે ભાઈ વાંધો નહીં વિશાલ ખાય તો વાંધો નહીં કેમ કે વિશાલે બહુ સેવા કરી તું ના ખાતો ભાઈ મહારાજને જમાડ્યા પછી હવે વિશાલભાઈ ભાઈ આખી થારી લઈને બેસી ગયા છે વિશાલભાઈ કેવું લાગે છે જમવાનું કેવું લાગે જમવાનું મસ્ત છે પણ મહારાજનું જમવાનું લઈ લીધું છે ખૂચવીને ખૂચવીને લઈ લીધું
ઓહો હો જમવાનું પૂછવીને લઈને હા ને? તમે જમવા બેસી ગયા વિશાલની જોડે બધાય આ બધા સેવામાં લાગેલા હતા પહેલા બધાને જમાડ્યા ફલાહાર કરાવ્યું અને અત્યારે આવું બધાય બેસી ગયા છે ડીશો છે નહીં એ ભાઈઓ વગરની જિંદગી જોણે ચા મોડી ખાંડ વગર ડીશો છે નહીં એટલે જો ભાઈ અત્યારે મેં અહીંયા આગળ જમવા બેઠા હતા આમ બધા નિખિલ હોય સાથે હતો પણ નિખિલને એક વસ્તુ ખબર છે કે મંદિર છે તો ત્યાં આગળ ચોખ્ખાઈ આપણે રાખવી જરૂરી છે એટલે અત્યારે પોતે જ આ ઝાડુ લઈને પોતું મારવા બેસી ગયો છે ત્યારે હવે પૂજા અભી જે રિસેસ જેવું છે આપણે કેવું મતલબ કે બનતા હોય તો થોડીક રિસેસ હોય એ રીતનું છે અને અત્યારે થોડીક વારમાં આવશે આપણે થોડુંક મહારાજ પાસેથી જાણી લઈએ કે નવચંડી વિશે શું મહત્વનું છે ને આ છે આપણા ગામના મહારાજ અમને થોડુંક પૂછી લઈએ કે નવચંડી વિશે શું મહત્વ છે તો મહારાજ મને જણાવશો સૌથી પહેલા તો બધાને જય સિયારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજના દિવસે આપણે નવચંડી યજ્ઞ કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં નવચંડી યજ્ઞની અંદર આપણે સૌથી પહેલાં ભગવાન ગણપતિ દાદાનું પૂજન કરીએ છીએ સૌથી પહેલાં ગણપતિ દાદાનું પૂજન ત્યારબાદ આવે છે માતાજીની સ્થાપના માતાજીનું પૂજન કરીએ છીએ ત્યાર પછી આવે છે યોગીની માતાજી ત્યાં જો સ્થાપનના ઉપર બોર્ડ મારેલું જ છે એ માતાજીની પૂજા કરીએ ત્યાર પછી આવે છે મધ્યપીઠ ત્યાર પછી આવે છે ભૈરવ 64 ભૈરવ ભગવાન આવે છે ત્યાર પછી આવે છે નવગ્રહ નારાયણ ભગવાન અને ત્યાર પછી આવે છે વિષ્ણુ નારાયણ ભગવાન એટલે કે પુણ્યવાચન ભગવાનનું આપણે પૂજન કરીએ છીએ અને ત્યાર પછી આવે છે નવગ્રહ નારાયણ ભગવાનનું હોમ અને બધા સ્થાપિત દેવોને આપણે હોમ કરીએ છીએ સરસ મજાના પછી બધાને યજમાનને બોલાવીશું વારા ફરતી અને એક ચંડી પાઠનું સરસ એક અધ્યાય હોમાઈશું બધા જોડે અને પછી રાજોપચાર માતાજીની પૂજા એવી રાજા રજવાડાઓ કરતા હતા એવી આપણે પૂજા કરીશું રાજોપચાર અને ત્યાર પછી બધાની આરતીની પૂર્ણાહુતિ સાથે પ્રસાદની લઈને બધા પાવન થઈશું. થેન્ક યુ મહારાજ આની વિશેષતા શું છે આપણે નવચંડી કરીએ એનું મહત્વ શું ચંડી યજ્ઞ કરવાથી નવચંડી યજ્ઞ માતાજીને બહુ પ્રિય છે માતાજીને નવચંડી જે પાઠ આવે છે સપ્તશતી રુદ્રશતી પાઠ આવે છે એ માતાજીને અધ્યાય બહુ પ્રિય છે આખો ચંડી પાઠ બહુ પ્રિય છે અને એના એ જો કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વૈભવ અને સંતાન પ્રાપ્તિની મોટી એવી આપણને સુખ પ્રાપ્ત થાય છે એટલા માટે નવચંડી કરાવવી જ જોઈએ કરાવવી જ જોઈએ હા બધાએ કરાવવી જોઈએ ને આ બધા છે આપણા મહારાજ પિન્ટુભાઈ મહારાજ પિન્ટુભાઈ મહારાજ એ પિન્ટુભાઈ મહારાજ મજાતન વાળા મજાતનથી આ મહારાજ છે સમયાલા સમયાલાથી પછી આ મહારાજ છે મોભા ગામથી મોભા ગામ પછી આ બાજુ આપણે આ મહારાજ છે અનિકેતભાઈ ડબાસાથી ડબાસા. જે નવચંડીની બધી તૈયારીઓ કરે છે આ જે છે અને ઘી એ બંને આ હવનકુંડમાં નાખવામાં આવશે થોડુંક જ્યારે મંત્ર ઉપચાર થશે બ્રાહ્મણ દ્વારા અને ત્યારબાદ અહીંયા આગળ અલગ અલગ 17 જેટલા યુવાનોને બેહાડી એમને અહીંયા આગળ આ હોમવાનું થશે ત્યારબાદ આ પૂજા ચાલુ કરવામાં તો ભાઈ અત્યારે મસ્ત એવી પૂજા ચાલી રહી છે અત્યારે તો બીજા પૂજા વાળા નથી આવ્યા જે જોડા છે પણ અત્યારે હાલમાં જે મહારાજ પુરા સુમન સુપમ્ય સિરપ સુપમ્ય સિજિલો કે લગ્ન બાજુ બાજુ સ્વાહા નાભી યજ્ઞકુંડમાં પૂજા ચાલી રહી છે બધા એક વારા ફરતી નાભી અંદર મતલબ કે યજ્ઞના પૂજન કરી રહ્યા છે અને એક બાજુ મસ્ત એવા આપણા જે ભગવાન છે માતાજી એમને શણગારીને આગળ મૂકી દીધા છે હવે થોડુંક એમનું પણ બતાવું ત્યાં આગળ બહુ મસ્ત રીતે શણગાર્યા છે આગળ મહારાજ નમઃ ઓમ વિચ્ચે ગણેશદાભ્યાન નમઃ ઓમ ઐ હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે નમઃ કરતલપૃષ્ઠાભ્યાન નમઃ અંદર આહુતિ આપજો બરોબર ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે સ્વાહા
ઓમ આય ભૃગલિંગ ચામુંડાય વિચે સ્વાહા ઓમ માર્કંડેયવાજ સ્વાહા સ્વાહા પર તમારે ધ્યાન રાખવાનું. સ્વાહા કહું ત્યારે આહુતિ આપવાની. ઓમ વિચિત્રમિદ વિખ્યાતમ ભગવાન મમદામ મમ દેવ સદરિતમ હરિકમિજ માત્રમ સ્વાહા ભૂયસ્ય જામહં સુદર રક્તિબીજનવાદિ શાસ્ત્ર સંપયત કરવા સંપયત ગોપન સ્વાહા ધુર્વાજ સ્વાહા કાલી શિવદૂતિ મૃગાદિપેઃ ઓમ સ્વાહા. કલર ઉમેરી અત્યારે દીવા તૈયાર થશે રાજોપચાર માતાજીની પૂજા માટે. આના માટે છે મહારાજ. રાજોપચાર માતાજીની પૂજામાં સ્પેશિયલ દીવા તૈયાર થાય છે. ભાઈ હવે બસ નવચંડીનો પૂર્ણાહુતિનો સમય છે. હવે છેલ્લે આ નારિયેલ ઉમાશે અહીં આગળથી. ત્યારે બધાએ શ્રીફળ હોમ કરવા માટે આવવાનું અને શ્રીફળ પણ એવી રીતે પહેલા આખો દિવસ જેમને તપ કર્યું છે જે પૂજામાં બેઠા છે એ બધાએ જ પહેલા શ્રીફળ હોમવાનું આવશે. પછી જે મહેમાન આમંત્રિત બધા મહેમાનો છે એ બધાએ વારાફરતી શ્રીફળ મૂકવાનું, પણ પહેલા જે પૂજામાં બેઠા છે એમને ફરજિયાત પહેલા જ એમને મુકાવાનું. પેલું છેલ્લે સાચવીને ભાઈ શાંતિથી આવજો હા, કે બહુ ખેંચના બેન ને હા, અને જોડે રહેજો બધા. પછી પાછળ બેન રહેજો ને આગળ ભાઈ ફરે એવું નહીં હા, કે જોડે રહેજો રાજ એવા ફરજો. વધારાના શ્રીફળ હોય તો યજ્ઞ કુંડને અડાઈ નીચે મૂકજો, બધાની આહુતિ આવશે, કોઈ ચિંતા ના કરતા. હા, પાછળ કદાચ કોઈ શ્રીફળ લાયા હોય, પૂજામાં ના બેઠા હોય, એ સ્વયંસેવક આ ભાઈ એમને આલ દેજો, બધું આગળ વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા કુર્યાત. ના ના, કશું ના થાય, કોઈ ચિંતા નહીં, નહીં છોડવાનું, કશું ના થાય. આવો સિકોતર માતની જય. ભાઈ જોડા સિવાયના બહારથી કોઈ શ્રીફળ લાયા હોય, બધાની આહુતિ અહીંયા પડશે, પણ મહેરબાની કરી યજ્ઞકુંડને અડાઈ નીચે મૂકજો.
એક સ્વયંસેવક ભાઈ એ યજ્ઞકુંડ પાસે ઉભા રહો. તો આ ટોરું આવ્યું આખો, હા સાચવજો. હા. ભાઈ હવે મસ્ત આરતીનો સમય થઈ ગયો છે. છેલ્લે આરતી પછી બધા છૂટા પડશે, કેમ કે હવે નારિયેલ પણ ઉમાઈ ગયું છે અને હવે થશે મહાઆરતી. બધા જ જેટલા પણ જોડા બેઠા છે બધા જ આરતી લઈને આવ્યા છે, તો એમની સાથે આરતી કરીશું આપણે. છેડા ગોઠણ છૂટી રહ્યા છે એમની બહેનો દ્વારા, ભાઈઓની બહેનો દ્વારા ચોકલેટ છોડી દેજો. નાખવામાં આવશે. હોય ચોકલેટો વધાવજો. ભાઈઓ આ બહેનોને સારામાં સારી દક્ષિણા આપજો ભાઈ. હો, ચોકલેટ લાવી હોય 200 રૂપિયાની, આપણે 500 નોટ આલવાની, એવું સમજવાનું. પછી જેટલાનું લાયા હોય એટલાને પાછા આલવાનું, એવું નહીં કરવાનું. હા, સારામાં સારી દક્ષિણા બેનો રાજી થાય એ દક્ષિણા ભેટ આપજો. ફરી ફરી જો ભાઈ બધા જ જોડા અહીંયા આગળ જે આરતી લઈને આવ્યા છે એમની અત્યારે આરતી મસ્ત પ્રગટાવી દીધી છે બધાએ, અને હવે એકી સાથે આ બધા જ જોડા આરતી કરશે. એટલે આને કહેવાય મહાઆરતી, જે કરણા કૂવામાં થઈ રહી છે. ભાઈ તમે પણ આ દર વર્ષે લાભ લેવા માટે આવી શકો છો કરણા કૂવા માટે. કરણા કૂવામાં, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા, કરણા કૂવા. દર વર્ષે આ 19, 20 અને 21 તારીખ, ચોથા મહિનાની 19, 20, 21 આ પ્રોગ્રામ થાય જ છે. તમે પણ લાવો લેવા આવી શકો.
ફૂલ માતાજીને બતાવી જગ્યા પર નીચે મૂકજો થાળીમાં. તમે પોતે આરતી લેજો. આ મહાઆરતી છે. ત્યાં જે કંઈ બધું કરાવે છે એ તમારી મારી કોઈ તાકાત નથી. આ એના આશીર્વાદ થકી, એની કૃપા થકી તમે આ ધર્મ કાર્ય કરો છો. તો આંખો બંધ કરી 1-2 મિનિટ છે, જે કંઈ જાણી ગયેલી પ્રાર્થના આવડે એ પ્રાર્થના કરી પગે લાગી માફી માંગી લો. ઓમ કાલે પણ છે આપણે રામજી મંદિરની પાટોત્સવ. કાલે રામજી મંદિરનો પાટોત્સવ છે. તો એના માટે જેમ અત્યારે સિકોતર માનું શું કહેવાય યજ્ઞકુંડ બનાવ્યું હતું એ રીતે અહીંયા આગળ રામજી મંદિર માટે પણ બનાવવું પડશે. તો અત્યારે બધા મહેનત કરી રહ્યા છે. જો બહુ મહેનત કરી છે. સવારનો લાગ્યો છે ભાઈ. આની પાછળ બહુ મહેનત છે વિશાલ. જો જતીન વિડીયોમાં આવા 4 ઈંટો લઈને આવ્યો. तो गाइस यहाँ पे ब्लॉग को एंड करते हैं. मिलते हैं ऐसे ही मज़ेदार ब्लॉग के साथ. तब तक के लिए बाय.